પવિત્ર શ્રાવણ માસ એટલે શ્રદ્ધા અને ભક્તિનો માસ। ભક્તો અને શ્રાવણ માસમાં પોતપોતાના ઈષ્ટદેવને શ્રદ્ધા અને ભક્તિથી ભજે છે અને ધન્યતા અનુભવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અરવલ્લીના બિલવાડિયા કંપાતીમાં ઉમિયાના ધામા ઊંઝા ખાતે પગપાળા સંઘ જઈ રહ્યો હતો। પગપાળા સંઘ રથ લઈ યુવાનો અને વૃદ્ધો મળી 108 ફૂટની ધજા લઈને માં ઉમિયાનો જયઘોષ સાથે હિંમતનગર પહોંચ્યા હતા। અરવલ્લી જિલ્લાના બિલવાડિયા કંપાતી ઊંઝા પગપાળા સંઘ જઈ રહ્યો છે। કડવા પાટીદારની કુળદેવીમાં ઉમિયા પગપાળા સંઘ 61 વર્ષ પૂરું કરી 62મા વર્ષમાં પ્રવેશ કરશે। છેલ્લા 61 વર્ષથી અવિરત પગપાળા સંઘમાં જતા યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને વૃદ્ધો ચાલીને જઈ રહ્યા છે। 108 ફૂટની ધજા લઈને ચાલતા માઈ ભક્તો રથ અરવલ્લી જિલ્લાથી નીકળી 5 દિવસમાં 140 કિલોમીટર કાપી પહેલી તારીખે ઊંઝા ધામ પહોંચશે। પીવાના પાણી, જમવાની તથા મેડિકલ સુવિધા સહિત અનેક સુવિધાઓ સાથે સંઘ જઈ રહ્યો છે। ગુજરાતભરના પાટીદારો પગપાળા સંઘમાં સેવાઓ આપી રહ્યા છે। હિંમતનગર મહેસાણા હાઈવેમાં ઉમિયાના નાદજી ગુંજી ઉઠ્યો હતો અને શ્રાવણના પવિત્ર માસમાં ભક્તોમાં રહેલ ઉમિયા પર રહેલી અપાર શ્રદ્ધા અને વિશ્વાસ તેમને આટલું લાંબુ અંતર કાપવાની શક્તિ આપે અને ભક્તોની મનોકામના કે માનતાઓમાં પૂર્ણ કરે છે। ત્યારે ભક્તો હર્ષ ઉલ્લાસથી પગપાળા સંઘ લઈને માનતા પૂરી કરવા માટે જતા હોય છે, જેમાં પ્રત્યેનો ભક્તો વિશ્વાસ દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।